ભાજપ સામે હંમેશા આક્રમક રહેતા અને સત્તા પક્ષ પર સીધા પ્રહાર કરતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હવે ભાજપ માટે થોડા સોફ્ટ બન્યા હોય તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. કારણ કે ગઈકાલે તેમણે એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ આ સ્થળને ખૂબ જ મજાની અને અદ્ભુત જગ્યા ગણાવી પ્રશંસા કરી છે. જ્યારે 2019માં વિધાનસભામાં આ જ પ્રોજેક્ટને તેમણે આદિવાસી વિરોધી કહી કડક શબ્દોમાં વિરોધ કર્યો હતો. ત્યારે હવે એ જ યોજનાની પ્રશંસા કરવી કઈ તરફનો ઇશારો છે તે પ્રશ્ન ઊભા થયા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતની રાજનીતિમાં ખુલીને ભાજપનો વિરોધ કરનારા અને દલિત આદિવાસી મુદ્દે સત્તાપક્ષને ઘેરનારા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગઈકાલે પરિવાર સાથે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મુલાકાત નોંધપોથીમાં લખ્યું કે આ સ્થળ અદ્ભુત છે, લોકો અહીં અવશ્ય આવવું જોઈએ, નર્સરી અને કુદરતી નજારો જોવો જોઈએ. આ નિવેદન તે વ્યક્તિ તરફથી આવ્યું છે જેમણે 2019માં વિધાનસભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના બિલને એન્ટી ટ્રાયબલ કહી આદિવાસી વિરોધી ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ યોજના સ્થાનિક આદિવાસીઓના બંધારણીય અધિકાર છીનવે છે, તેમની જમીન અને સંસાધનો પર કંપનીઓને કબજો કરવાની છૂટ આપે છે અને દલિત આદિવાસી સમાજના તમામ ધારાસભ્યોએ તેનો વિરોધ કરવો જોઈએ. ત્યારે આ નિવેદનના કારણે તેમને વિધાનસભામાંથી 3 દિવસ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે તે સમયે જિગ્નેશ મેવાણી અપક્ષ ધારાસભ્ય હતા અને આજે તેઓ કોંગ્રેસ પક્ષમાં છે. તેથી હવે જ્યારે એ જ પ્રોજેક્ટની જાહેર પ્રશંસા થાય છે ત્યારે રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે કે શું સમય અને પરિસ્થિતિ બદલાઈ હોવાના કારણે અભિગમમાં ફેરફાર આવ્યો છે. જિગ્નેશ મેવાણીનો પ્રવાસ વ્યક્તિગત ગણાય તો પણ તેમની ટિપ્પણીઓ તેમના અગાઉના કડક નિવેદનો સાથે બંધ બેસતી નથી અને એ જ કારણે સવાલ ઊભા થાય છે કે આવનારા સમયમાં તેઓ ભાજપ સામે પહેલાની જેમ આક્રમક રહેશે કે પછી હવે નરમ વલણ અપનાવશે. શું આ માત્ર પ્રવાસની પ્રશંસા છે કે પછી રાજકીય રાજનીતિમાં આવેલા બદલાતા સંકેતો? હવે જોવાનું રહ્યું કે આગામી મુદ્દાઓ પર જિગ્નેશ મેવાણીનો અભિગમ શું રહે છે અને તેઓ દલિત આદિવાસી હિતોના મુદ્દે અગાઉની જેમ જ અવાજ ઉઠાવે છે કે નહીં. તમારું આ મુદ્દે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો સ્વમાન. નમસ્કાર.